સુરત અને ઉધના રેલવે સ્ટેશને આજથી 16મી માર્ચ સુધી પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યુ કરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હોળી ધૂળેટીના પર્વને પગલે મુસાફરો વતન જઈ રહ્યા હોવાથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરોને રેલવે સ્ટેશન પર મૂકવા કે લેવા માટે પ્લેટફોર્મ સુધી સગા સંબંધીઓ આવતા હોય છે, ત્યારે ભીડ ન વધે તે માટે રેલવે પ્રશાસને વ્યવસ્થા કરી। સાથે જ સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી ઉધના રેલવે સ્ટેશનથી ઉધના દાનાપુરની સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ રહી છે, ત્યારે બુધવારે એક જ દિવસમાં 10,000થી વધુ મુસાફરો ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન તરફ ટ્રેનમાં રવાના થયા છે। પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હોળી ધૂળેટીના પર્વને પગલે મુસાફરો વતન જઈ રહ્યા હોવાથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરોને રેલવે સ્ટેશન પર મૂકવા કે લેવા માટે પ્લેટફોર્મ સુધી સગા સંબંધીઓ આવતા હોય છે, ત્યારે ભીડ ન વધે તે માટે રેલવે પ્રશાસને વ્યવસ્થા કરી। સાથે જ સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી ઉધના રેલવે સ્ટેશનથી ઉધના દાનાપુરની સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ રહી છે, ત્યારે બુધવારે એક જ દિવસમાં 10,000થી વધુ મુસાફરો ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન તરફ ટ્રેનમાં રવાના થયા છે।